સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના સંત દ્વારા વહીવટી તંત્રને લખવામાં આવ્યો વિનંતી ભર્યો પત્ર। ડાકોરના દંડી સ્વામી આશ્રમના મહંત વિજયદાસજી મહારાજે ઠાસરા પ્રાંત અધિકારીને લખ્યો વિનંતી ભર્યો પત્ર। દરેક યાત્રાધામની જેમ ડાકોરમાં પણ નોનવેજની લારી દુકાનો બંધ કરાવવા સંતે પ્રાંત અધિકારીને લખ્યો પત્ર। લાખોની સંખ્યામાં દર્શનાર્થે આવતા ભક્તોની નોનવેજની દુકાનો અને લારીઓ જોતા જ દુભાઈ છે લાગણી। પવિત્ર શ્રાવણ માસને લઈ વહીવટી તંત્રએ આમ તો મૌખિક સૂચનાઓ આપી નોનવેજની ધમધમતી દુકાનો અને લારીઓને કરાવી છે બંધ। સંતો અને ભક્તોની માંગણી છે કે આ દુકાનો અને લારીઓ કાયમ માટે રહે બંધ। જો એ રહ્યું કે સંતના આ લાગણી ભરેલા પાત્રને લઈ તંત્ર કેવી કાર્યવાહી કરે છે। મહાન શ્રી વિજયદાસજી દંડી સ્વામી આશ્રમ ડાકોર પવિત્ર યાત્રાધામ ડાકોર જ્યાં ભગવાન રાજાધિરાજ રણછોડરાય ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્મા સાક્ષાત બિરાજમાન છે। સરકારની અમારે એટલી અપીલ છે સંતોની મહંતોની શ્રદ્ધાળુઓની કે ડાકોરની અંદર જે નોનવેજની દુકાનો લારીઓ ગલ્લાઓ હોટલો જે ચાલે છે એના પર પ્રતિબંધ લાદવામાં આવે। કારણ કે આ બધાથી શ્રદ્ધાળુઓની સાધુ સંતોની ઘણી બધી લાગણી દુભાય છે કે જ્યાં ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્મા સાક્ષાત બિરાજમાન હોય અને આવું નોનવેજની ઈંડાની લારીઓ ચાલતી હોય તો દરેક શ્રદ્ધાળુઓ અને સાધુ સંતોને એક અમારી અરજ છે કે આ બધી હોટલો લારી ગલ્લા નોનવેજના બધા બંધ થવા જોઈએ। ગુજરાતના મોટા ભાગના જેટલા પણ યાત્રાધામો છે ત્યાં સરકાર દ્વારા નોનવેજ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। જ્યારે ડાકોરમાં પણ સરકારનો કલેક્ટરશ્રીનો પરિપત્ર હોવા છતાં પણ હજી પણ જો લારી ગલ્લા હોટલો જો ચાલતા હોય નોનવેજના તો ખરેખર દુઃખદ બાબત છે। અમે સરકારને અપીલ કરીએ છીએ કે ડાકોર પવિત્ર ધામ હોવાથી શ્રદ્ધાળુઓની સાધુ સંતોની લાગણીને માગણી છે કે વહેલી તકે આ નોનવેજની દુકાનો ઈંડાની લારીઓ હોટલો ગલ્લાઓ બધા બંધ થવા જોઈએ એવી સંતોની મારી માગણી છે।